મિત્રો, આપણે થોડી નિરાશા મળે છે ને એકદમ હતાશ થઈ જઈએ છીએ, રાઈટ? હતાશ થયા પછી આપણી બધી શક્તિઓ ઝાંખી થઈ જાય છે, પણ એવું કશું નહીં કર્યું. હું વાત કરું છું મોહમ્મદ સિરાજ. લોર્ડ્સમાં સિરાજ જ્યારે આઉટ થાય છે ત્યારે એને એટલો બધો અફસોસ થતો હોય છે કે મારી લીધે મારી ટીમ વિજયની એકદમ નજીક આવીને હારી ગઈ છે. પણ એ સિરાજ, મોહમ્મદ સિરાજ, ડીએસપી સિરાજ, વોટ અ પ્લેયર ગાઈસ! ઓવલમાં પહેલી વિકેટ અને છેલ્લી વિકેટ હતાશામાંથી કેવી રીતે પોતાની સ્ટ્રેન્થ ઇમ્પ્લિમેન્ટ કરવીને એ આપણને મોહમ્મદ સિરાજે શીખવ્યું છે. માટે આપણે પણ આપણી નિરાશા, આપણી હતાશા, આપણી નિષ્ફળતા આપણી શક્તિઓ પર હાવી થવા નથી દેવાની. આપણી શક્તિઓ પર એટલો વિશ્વાસ જરૂરથી રાખવો કે આઈ વિલ કમ બેક સૂન એન્ડ આઈ વિલ ગેટ ઓલ આઈ વોન્ટ. 187 ઓવર, 1113 બોલ, એમાં છેલ્લો બોલ પણ એટલો હતાશ થઈને નથી ફેંક્યો. એ પણ 145 kmph સ્પીડ પર મેન્ટેન કરવું. વોટ અ માઇન્ડસેટ ગાઈસ! માટે આપણે પણ આપણા જીવનમાં આપણો એફર્ટ એક ધારો રાખવાનો છે. ભલે એફર્ટની સંખ્યા વધતી રહે, પણ એફર્ટની ઇન્ટેન્સિટી ઘટાડવાની નથી મિત્રો. એફર્ટની સાથે સાથે એફર્ટની ઇન્ટેન્સિટી પણ વધે તો આપણી સફળતા નક્કી છે મિત્રો. સમજ્યા? થેન્ક યુ.